આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 36 વર્ષ બાદ નવી ટીપી અમલમાં આવશે। રતનપર, દૂધરેજ અને વઢવાણના 2033 હેક્ટરમાં હાથ ધરાશે આ સર્વે। 17 નવી ટીપી સ્કીમ અમલમાં આવતા વિકાસને વેગ મળશે। આગામી 6 થી લઈને 8 મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરાશે। બાગ બગીચા અને સ્કૂલ માટે નવી જગ્યાઓ રિઝર્વ રખાશે। વર્ષ 1990 પછી શહેરમાં એક પણ નવી ટીપી નહોતી આવી। પાલિકાની મનપા બનતાની સાથે જ હવે કમિશનરે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેશ જોડાયા છે। રાજેશ, હવે નવી ટીપી સ્કીમ જોવા મળશે સુરેન્દ્રનગરમાં, એ પણ 36 વર્ષ બાદ। શું વધુ માહિતી? હાજી લવલીન, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં હાલ માત્ર 3 ટીપી અમલમાં છે અને શહેરનો વિકાસ જે ગતિએ થઈ રહ્યો છે તે જોતા નવી 15 થી 17 ટીપીની માંગ હતી। તેવામાં રતનપર, દૂધરેજ અને વઢવાણમાં મનપા દ્વારા શહેરમાં 2033 હેક્ટર વિસ્તારમાં નવી ટીપી બનાવીને 17 પોઈન્ટ માટેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમાં સુરેન્દ્રનગરમાં 1990 થી નવી કોઈ ટીપી અમલમાં લેવામાં આવી નથી। સુરેન્દ્રનગર શહેરનો વિકાસ દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે। રતનપર બાયપાસ રોડ, કેરાડી રોડ, મારોડ રોડ, લીંબડી રોડ, મૂર્તિયાન રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં 1990માં ટીપી જાહેર થઈ હતી। હાલ વિમલા સોસાયટીથી માનવ મંદિર વિસ્તાર, ઓમકાર સ્કૂલથી દેશ ભગતની વાવ, વઢવાણ નવરંગ સોસાયટીથી 60 ફૂટ અને 80 ફૂટનો રોડ એમ 3 ટીપી જ અમલમાં છે। અને જો વાત કરવામાં આવે તો આ બાબતે બિલ્ડરો અનેકવાર નવી ટીપીની માંગણી કરી હતી, પરંતુ માત્ર ઠાલા વચનો જ આપવામાં આવતા હતા। ત્યારે મહાનગરપાલિકા બનતા મનપાના કમિશનર દ્વારા રતનપર, દૂધરેજ અને વટવાણના નવી ટીપી જાહેર કરવામાં આવી છે। સુરેન્દ્રનગરની નવી ટીપી માટે 17 પોઈન્ટ પસંદ કરાશે। તે માટે અત્યારે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। સર્વેની ક્ષેત્રફળની માપણી કરાશે, ત્યારબાદ તે માપણીની કરાઈ માટે ડીઆરઆર કચેરીમાં મોકલાશે। ત્યાંથી હજી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।